અમદાવાદ વિમાન દુર્ઘટનાના 72 કલાક બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ થયા મેચ. ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર અંગે કરાશે સત્તાવાર જાહેરાત. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને પગલે ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને ગમગીનીનો માહોલ. મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સહિતના નેતાઓએ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પત્ની અંજલિબહેન અને પુત્ર ઋષભને પાઠવી સાંત્વના. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કુલ 32 મૃતકોના ડીએનએ સેમ્પલ્સ મેચ થયા. 14 મૃતદેહો પરિવારજનોને સોંપાયા. પરિવારજનોનું હૈયાફાટ રુદન. એફએસએલ ખાતે ડીએનએ સેમ્પલિંગથી લઈને મેચિંગ સુધીની પ્રક્રિયા સતત 24 કલાક ચાલુ. વિશેષ બંદોબસ્ત વચ્ચે રાજ્યના 825 કેન્દ્રો પર એલઆરડીની 12,000 જગ્યા માટે યોજાઈ પરીક્ષા. 2.48 લાખ ઉમેદવારોએ લીધો ભાગ. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં તમામ કેન્દ્રોમાં બાયોમેટ્રિક વેરિફિકેશન સાથે યોજાઈ પરીક્ષા. ભારે બફારા બાદ મેઘ સવારીને પગલે નાગરિકોને ગરમીથી રાહત. ગિરિમથક સાપુતારા ખાતે પ્રકૃતિએ ઓઢેલી લીલી ચાદરથી સહેલાણીઓ ગેલમાં. તો છોટાઉદેપુરમાં કોલિયારી ગામે વીજળી પડતા એક યુવાનનું મોત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 5 દિવસ માટે 3 દેશોના પ્રવાસે રવાના. પ્રથમ તબક્કામાં પીએમ મોદી જશે સાયપ્રસ. રવાના થતા પહેલા સરહદ પાર આતંકવાદ પર સહયોગ આપનારા દેશોનો માન્યો આભાર. ઉત્તરાખંડમાં કેદારનાથથી ગુપ્ત કાશી જઈ રહેલું હેલિકોપ્ટર ગેરીકુંડ નજીક થયું ક્રેશ. દુર્ઘટનામાં પાયલટ સહિત 7 લોકોના મોત. મૃતકોમાં એક ગુજરાતી સામેલ. ખરાબ હવામાનના કારણે સર્જાઈ દુર્ઘટના. દુર્ઘટનાને પગલે ચારધામ હેલિકોપ્ટર સેવા હાલ પૂરતી બંધ. ઉત્તર પ્રદેશમાં ઇસરોનું પ્રથમ સફળ રોકેટ પરીક્ષણ. કુશીનગરમાં રોકેટે ઇસરોના વૈજ્ઞાનિકોની હાજરીમાં 1.1 કિલોમીટર સુધી ભરી ઉડાન. ઇસરો અને થ્રસ્ટ ટેક ઇન્ડિયા લિમિટેડનો સંયુક્ત પ્રયાસ સફળ. અને ઈરાને ઇઝરાયલ પર કરેલા હુમલામાં ઉત્તરી ઇઝરાયલમાં 10 વર્ષના બાળક સહિત 7 લોકોના મોત. 140થી વધુ લોકો ઇજાગ્રસ્ત. નેતન્યાહુએ આગામી દિવસોમાં ઈરાન પર મોટા હુમલાની કરી વાત. આજે થનારી ઈરાન અમેરિકા પરમાણુ ચર્ચા રદ.